તને નહીં ખબર હોય? એ નથી ખબર વીરા. હું નથી ખબર. ક્યાં રહેસ તું? એ તને ખબર નથી હમણાં વાંઢું લઈને વયો ગયો તો. હા ઈ હાસુ તું તો વાંઢે. પછી વીરા હા ભાઈ. હા ભાઈ. એ વારો મારો ટીણીયો ને તારો ભત્રીજો. એ આપણો ગગલો. હા ઈ આપણો ગગલો રિહાણો. એ એનો કોઈ દી કાઈ વાક હોય જ નહીં વીરા. એનો વાક ન હોય એમ? હા નો હોય. ઈ ભગવાનનો માણા. હું ભગવાનનો માણા. એ નાનેથી મોટો. એલા એ 10 દી અદી થયા ઘરે નથી આવ્યો. હું વાત કરે 10 દાડા થયા કઈ બોલે નહીં. એના બાપ હમુ અબોલા લઈને બેઠો ઘરમાં કઈ કામે દેતો નથી. હાસુ વીરા. ઈ 10 દી થયા ઘરે નથી આવ્યો એટલે તને બોલાવ્યો. એવું છે? નકરી મોજું કરવા નથી બોલાવ્યો. મારો દીકરો ગગલો રિહાણો એમ ને? એલા દખીઓ રિહાઈને ફરે. 10 દાડા થઈ ગયા ઘરમાં કઈ કામીન દે નહીં. એના બાપ હમુ બોલે નહીં. હા વીરા. પણ છોકરો મારો તાળો એવો હેવાયો. એ હેવાયો મારો ઈ નાનેથી મોટો તારા ભેગો થયો. એ કુટી કુટીને સંસ્કાર મારા એમાં પીડા. ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા ને તે. હા ભાઈ. એટલે જ આવો થયો. એ ભાઈ એવી વાત કરી માં. હા ભાઈ. હા વીરા. છોકરું થોડી ઘણી એની બાપની મર્યાદા રાખી. એ રાખે ભાઈ. એ થોડી એની બાપની આબરૂ જાળવી. એ જાળવે વીરા. બાપની મોઢા આગળ વાત ના કરતો હોય. હા ભાઈ. પણ છોકરાને જે કઈ વાંધો હોય છે એ છોકરાને જે કઈ દુઃખ હોય છે એ આવીને તારી પાસે ગાહે. એ મને કહે વીરા. તને કહે. હા ભાઈ. પણ હા ભાઈ. હા વીરા. વાડીની માલિકો છોકરાને બોલાય. એ બોલાવું. હું હજડો લે હેઠલી કટકી પાણી હાલે ત્યાં જાઉં ને સા પાણી મેલું. હા તું ત્રીજા ઉપાણે હાથ પાડું એટલે દોડીને સા પીવા આવજે. એ વયો આવી. છોકરાને જે કઈ વાંધો હોય ઈ મારા કાને વાત નાખજે વીરા. એ નાખી વીરા. હલો તો અહીંથી ખાસ એક અગત્યની જાહેરાત કે આપણા તરફથી આ જે કાંઈ પણ રકમ આપવામાં આવે, જે કાંઈ પણ ફંડ ફાળો, જે કાંઈ પણ રકમ, જે કાંઈ પણ ઘોર થાય તો એ તમામ રકમ એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાપરવાની હોય. અને પરમાર્થનું કાર્ય કહેતા કે પંચાણની ધીંગી ધરતી ઉપર આવેલું પ્રગટ પીરાણું કહેતા કનેરા ધામ કે જ્યાં સત સનાતન ધર્મની જ્યોત ઝબકતી હોય, જ્યાં નિજી આ ધર્મનો એમ કહેવાય જ્યોત ઝબકતી હોય, જ્યાં લીલો ને જો ફરકતો હોય એવા રામદેવજી મહારાજના સાનિધ્યની માલિકોર કાયમને માટે 24 કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવતું હોય. ટુકડોની હરી ટુકડો આંગણે આવેલે જે કોઈ હરિભગત, જે કોઈ અભ્યાગત આવે, જે કોઈ સેવકગણ આવે તો કનેહરાના ધામની માલિકો, કનેહરાના દરબારની માલિકો મીઠા ભોજની આપી રહ્યા હોય. એટલે 24 કલાક જે અન્નક્ષેત્ર ચલાવવામાં આવતો હોય એનાથી વિશેષ કનેહરાની માલિકો ગાયોની ગૌશાળા આવેલી હોય. કહેવાનો અર્થ એટલો કે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવે એક મંડળનો ખર્ચ કાઢતા અન્નક્ષેત્રની માલિકો આપની રકમ વાપરવાની હોય. એથી વિશેષ ગાયોના ઘાસચારાની માલિકો આપની રકમ વાપરવાની હોય. આજે હું ને તમે હિન્દુના દીકરા બેઠા હોય અને ગાવડિયું કતલખાનાની માલિકો કપાતી હોય. આવી કફરી પરિસ્થિતિની માલિકો કનેહરામાં કાયમને માટે ગાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય. માટે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવશે એક મંડળનો ખર્ચ કાઢતા અન્નક્ષેત્રની માલિકો અને ગાયોના ઘાસચારાની માલિકો આપની રકમ વાપરવાની હોય. માટે જ્યાં પણ મોજ પડે ત્યાં મન મૂકી અને વરહી જાજો. એનાથી વિશેષ એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો બુકની માલિકોર માં જગદંબાએ કઈક આપ્યું હોય, ઈશ્વરે કઈક આપ્યું હોય, રામદેવજી મહારાજે કઈક આપ્યું હોય, કાગવડના પાદરવારી ખોડિયારે કઈક આપ્યું હોય, દ્વારકાધીશે કઈક આપ્યું હોય તો એક પરમાર્થના કાર્ય માટે એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય. બુકની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી લખાવજો. કારણ કે લેણા હોય લાખ કે કરોડી, ભાગોડે ભકાય પણ મહાણે નો મંડાય. કોઈ દી ભાગની વાતો ભૂપતા કદાચ કરોડપતિ હોય, અબજોપતિ હોય, જે કાંઈ પણ તમારી પાસે માલ મુદ્દો સંપત્તિ હોય, મૈરા પછી કાંઈ ભેડું આવે નહીં, મૈરા પછી કાંઈ ભેડું આવતું હોય તો એક ભજેલો ભગવાન, એક દીધેલું દાન અને એક કરેલું કર્મ ભેડું આવતું હોય. બાકી એક પણ રૂપિયો ભેડો નો હાલે, એક પણ સગા વાલા સ્નેહીજનો, એક પણ વ્યક્તિ ભેડા નો હાલે. પણ પરમાર્થના કાર્ય માટે કંઈક વરહી ગયા હોય તો ઈશ્વરના દરબારની અંદર એની નોંધ લેવાય. કંઈક પ્રભુનું ભજન કર્યું હોય તો ઈશ્વરના દરબારની અંદર જેની નોંધ લેવાય. માટે એક ફાળાની બુક પરમાર્થના કાર્ય માટે આપની સમક્ષ આવી રહી હોય તો બુકની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી વરહી જાજો. જે કાંઈ પણ રકમ થવાની હોય પરમાર્થના કાર્ય માટે અન્નક્ષેત્રની માલિકોર અને ગાયોના ઘાસચારાની માલિકોર આપની રકમ વાપરવાની હોય. રાજકોટના પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ એમના તરફથી 2000 રૂપિયા ગાયોના ઘાસચારાની માલિકોર આપવામાં આવતા હોય. ત્યારબાદ 2100 રૂપિયા બાબુભાઈ આનંદભાઈ તિલાડા એમના તરફથી આપવામાં આવતા હોય. જાજુ આપે મારી ભગવતી ખોડિયાર જાજુ જેવી હિંદવો માટે એક પરમાર્થના કાર્ય માટે ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય. બુકની માલિકો યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્ય સહભાગી બનજો. એથી વિશેષ
અમારું રામા મંડળ રમાડવા માટે એવા મારા રામા મંડળના પ્રમુખ કે જેને એવો એક સેવાકીય અંચળો ઉડો હોય એવા રિંકલભાઈ પટેલ એમનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકતા હોય રિંકલભાઈ પટેલ એમનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકતા હોય ધન્યવાદ આવો અમારું કનેહરા ધામનો બાબા રામદેવ રમા મંડળ પુણ્ય અને પવિત્ર ચોકની અંદર રમવા માટે પધાર્યા હોય તેવા આ હાકેમ જેવા મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ હોય કે કદાચ તેને સોનાની સાંકળે બાંધી લાવો છતાં ન આવે એક શબ્દના તાતણે બધાય ટીલાડા પરિવારના આમંત્રણને માન આપી રાજકોટના પૂર્વ મેયર એટલે કે પ્રદીપભાઈ ડવની અત્રે વિશેષ ઉપસ્થિતિ હોય તો વિનંતી કરીશ ડોક્ટર પ્રદીપભાઈ ડવને કે અહીંયા મંચ પર વધારે અમને એમનું સ્વાગત અભિવાદન કરવા માટે ટીલાડા પરિવારને વિનંતી કરીશ કે મંચ પર વધારે રાજકોટના પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ એમની અત્રે વિશેષ ઉપસ્થિતિ હોય તો એકવાર જોરદાર તાલીઓના કડકડાટથી આપણે આ સ્વાગતને વધાવી લેશું જોરદાર તાલીઓના કડકડાટથી બાબુભાઈ ટીલાડા એમનું સ્વાગત અભિવાદન કરવા માટે આવશે અરવિંદભાઈ ટીલાડા એમનું સ્વાગત અભિવાદન કરવા આવશે હરેશભાઈ ટીલાડા એમનું સ્વાગત અભિવાદન કરશે ફરી એકવાર જોરદાર તાલીઓના કડકડાટથી આપણે આ સ્વાગતને વધાવી લેશું પરેશભાઈ આટકોટિયા એ પણ ડોક્ટર પ્રદીપભાઈ ડવનું શબ્દરૂપી સ્વાગત અભિવાદન કરશે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગણેશ જય ખોડિયાર હર કે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે એ કોઈના બાપનું નો માને ઈ નકી મારું વાજડું આવે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે એ કોઈના બાપનું નો માને ઈ નકી મારો ગઢિયો આવે દુશ્મન હોય ભલે 500 જાળમાં એટલે હવજ મારો રે ગયો જાળમાં દુશ્મન હોય ભલે 500 જાળમાં લડીએ ઘુડિયો એકલો બજારમાં બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે એ કોઈના બાપનું ન માને ઈ કાકા તારો ગગડિયો રે જાય આયો આયો મારો દીકરો આયો એ કોઈના બાપનું ન માને ઈ મેરા તારો ગગડિયો રે જાય આયો મારો દીકરો આયો ઓ દુશ્મન હોય ભલે 500 હજારમાં લડીએ ઘુડિયો એકલો બજારમાં ઓ દુશ્મન હોય ભલે 500 હજારમાં લડીએ ઘુડિયો એકલો બજારમાં એ બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે બજારમાં આવે ઈ ટોળા વિનતો આવે એ કોઈના બાપનું ન માને ઈ કાકા તારો ગઢિયો રે આવે જય માતાજી જય ઠાકર એ જય માતાજી જય ઠાકર હારું મારા દીકરા આરો મને કેની કટરે હતી મારે તારે ન કરે નબળાઈ નો બોલો હું બોલાયો ક્યાં હતો મારો દીકરો હું હતો વાડીએ વાડીએ તમે તને ક્યાંય નો જોયો વાડીએ તો પણ કાકા એ ખેતરના છારે ફૂટા વાટા વાટ્યા હા એ નો જોયો ઝાડામાં નો જોયો ગામને હિકમાં તું હતો ક્યાં ન્યા વાડીએ કુંડી આડો યા હું કરતો છો કુંડી આડો રમકડા બનાવતો તો ગાલાના લા રમકડા સીડો છે હવે તું ગારાના વાળી મને શું બોલાયો અહીંયા તમે ઈ કયો વાંચણ એમ છે તારા આપાએ મને એમ કીધું કે ગુગલો 10 દિવસથી ઘરે નથી આવ્યો વાત હાસી હા કેમ હું વાંધો તને તમને ન ખબર હોય મારા તમારા ગગલાને શું વાંધો હોય
એ વાત તારી હાસી ગીલા. હા એ મારા દીકરાને વધીને જોઈએ તો હું જોઈએ મને ખબર છે. શું એ મારા દીકરાને જોઈએ તો વધીને રમકડા હાથ તાર બાપા રમકડા લઈ ગઈ. મારે રમકડા નથી લેવા કાકા નહીં નહીં રમકડા છે મારી આગળ એ તો વધીને તારે જોઈએ તો કુરકુરિયા જોઈએ હાથ તાર બાપા તને કુરકુરિયા લઈ ગઈ. મારે કુરકુરિયા નથી ખાવા એ તો તારે જોઈએ હું મારે વોવ જોઈ હે વોવ હવે સેમ તો ગોઠણ જેડેલો ઓ વાળો થા ઓ હા આ બધી બન્યો ભાઈ આ સા બનાવેસ કે મને બનાવેસ લાય આ આવ્યો એ છોકરું આવ્યું ભાઈ આયુ એ આવ્યું છોકરું આયુ હા આવ્યું ક્યાં છે એ છે આ રહ્યું ખૂણામાં જો ગાડી હોતું આવ્યું ગાડી હોતું આવ્યું હા અલા એ ક્યાં હતો વાડીએ વાડીએ તારો બાપ હવારુનો છે ન્યા હું કુંડી આડો જ બેઠો તો ત્યાં શું કરતો હતો આવા ખટારા બનાવતો તો બેઠા બેઠા હા ઢિયા જેવડો થયો ખટારા વારીના અને કહી દીજો કાકા મારે નહીં મને ઈ તો ચાલુ રહે તારા આપા છે નકર શું છે નકર કાઈ નહીં નકર શું છે તારે કાઈ નહીં અને 10 દી થયા ઘરે નથી આવ્યો હવે આવવાનું થાતુંય નથી એ ભાઈ બોલ ભાઈ એ ગગલાને વાંધો એમાં એવો છે કેવો વાંધો છે એ એને હોવું જોઈએ ભાઈ હું જોઈ છે એ હોવું જોઈએ નેરામાંથી ઢીંગલી લઈ આવી હા કીધું અને મેં દઈ દે નો માન્યો કીધું મેં એને તો શું છે એને એને વહુ જોઈએ છે કે મારી વહુ નાના તેડી આવો વહુના આણુલા તેડવા જવાનું ઓહો આ વહુ જેવડું છે ઈ તો હું એને કહું હવે છે મોટી મોય જેવડું હેલા વહુનું હવાદણું થાય હમણાં નહીં ભેગું થાય એમ નો કાંઈ ભેગું નહીં થાય ભાઈ મને હમણાં કાંઈ ફૈર જ નથી ઓણ કપામાં કાંઈ વૈરું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વૈધું નથી જઈને કહી દે છોકરાને જા એ આમ સાંભળ હા એ હમણાં તારું ભેગું નહીં થાય 5 વર્ષ સુધી નામ નહીં લેતો કેમ બસ એ હમણાં પાલામાં કાંઈ વધ્યું નથી માંડવીમાં કાંઈ પાલા સિવા કાંઈ વધ્યું નથી સમજો ભાઈ એમાં પાલાને ને મારા વહુના આણાને હું લેવા દેવા એને જ લેવા દેવા છે ઈ એને જ લેવા દેવા છે એમાં તારે હાહરાને જે પૈસા આપવાના કાવડિયા દેવાના બાકી છે બેટા કાવડિયા ઘણા ભેગા કર્યા મારા ઈ તારા આપાએ હાટું તો કર્યા મારી હાટું કાઈ નથી કર્યા ઈ તારા હાટું જ કર્યા બેટા મને તમે આણા તેડી આવી દ્યો નકર હું ખાઈ છે નહીં ધરાઈને ખાવા દઈ છે નહીં હજડ હજળ પાકું પાકું નહીં માની નો પેલા માનો કહું છું માની જા રીહે સડ્યું એ હાવ રીહે સીડ્યું ફૂલ અને આખર્યું માને એવું લાગતું નથી હજડ છો હા ફૂલ હજળ એ ભાઈ બોલ ભાઈ છોકરું માને એમ છે નહીં ભાઈ કેમ માને એમ નથી એ હજડ છે ભાઈ ભલે હજડ હોય એને કઈ તો ઘર મૂકીને વયો જા તારા આપાએ કીધું ઘર મૂકીને વઈ જા બાકી હવે તારા આણા તેડવા જવાની વાત તો આવે આ કાંઈ 5 ફૈર વર્ષ- જ નથી મારી પાસે ફેર ભાઈ જ નથી 5 વર્ષ સુધી વાર નામ જ નહીં લેતો હસોડું હમણાં બધાય કપામાં બિહારી મૂક દઉં અલા, એ! બધી ભેંસુને દવા અહીંયા પાઈ દઉં ભેંસુને દવા નથી એવું પાવી નથી અહીંયા આય. આ બધું તને કોણ શીખવાડે હે કોણ શીખવાડે તમે લા મારું નામ દેમાં ઘરમાં ડખા થાય. અલા, એ તું આવું શીખવાડે ના છોકરાને ના ભાઈ તારા ભેગો તો મોટો થયો એ મારા સંસ્કાર તો હારા હોય આ ગામના કોક શીખવાડતા છે સાંભળ ભાઈ હા ઓરો ભાઈ. આય છોકરું માનતું નથી ભાઈ નહીં નથી માનતું ભાઈ રીહે ભરાણું એ ભરાણું એ વીરા નહીં ઉઠીને ઘરમાં ડખા થાય એ કરવા ભાઈ એ વીરા નહીં ઉઠીને ઘરમાં ડખા કરવા વીરા ગોરામાં પાણી હુકાય ભાઈ એ ગોળામાં પાણી હુકાય ભાઈ તો એટલે જ કહું છું ગોરામાં પાણી હુકાય ભરવા વાળી લઈ આવો એટલે હુકાય નહીં તું મૂંગીનો રેને ઘડીક ભગરા પાણી હુકાય ઘડીક સાનું મુનું નહીં રીએ જોઈ લે જોઈ લે બે હવાના ઢંગડા નથી આ ખટારો ઉલ્લો હું ખટારો ઉલરો આ ક્યાંથી લઈ આવ્યો એ ક્યાંથી લઈ આવ્યો આ વાડિયા જ બનાવ્યો તો મેં અહીંથી સારું ભાઈ જો હા ભાઈ છોકરાને કહી દે હા ભાઈ હદડોલી એટલી કટકીમાં પાણી હાલે ને હા પાણી વરવા વયો જાય એ મારી પાસે તો ફેર નથી પણ મારો ભાઈ જો ખંભે હાથ મૂકીને થોડોક ટેકો કરે તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું એ ભાઈ જો ગગલાનું થતું હોય તો તારો ભાઈ ખંભે હાથ મૂકીને થોડો ઘણો ટેકો દે એમાં શું વળી હા એમ તું થોડો ઘણો ટેકો દેતો હોય તો એ દઉં ભાઈ આ તો જઈને છોકરાને કહી દે હદડો વાળીએ વયો જાય સાંભળ હા એ તારી વહુના આણા તેડવા જવાનું પાકું